નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 27થી લઈ અને 31 જુલાઈ 2024 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો કયા વિસ્તારમાં મધ્યમથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ હાલની સંજોગો અને સ્થિતિ જણાવતા કહે છે કે હવે જે વેલમાં લો પ્રેશર સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળ અને લાગુ ઓરિસ્સા પર છે અને વધતી ઊંચાઈએ 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે। તો આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। ચોમાસું ધરી બીકાનેર, ચુરુ, આગ્રા, પ્રયાગરાજ, રાંચી અને ત્યાંથી વેલમાં લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। ઓફશોર ટ્રફ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય છે। તો ચોમાસું ધરી નોર્મલ નજીક રહેશે। 1-2 દિવસ દરમિયાન ધરી છે ચોમાસું તેનો પશ્ચિમ છેડો 1.5 કિલોમીટરના લેવલમાં ગુજરાત રાજ્ય નજીક આવશે, ત્યારે બંગાળની ખાડીવાળી સિસ્ટમના આનુષંગિક 3.1 કિલોમીટર લેવલનું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય સુધી ફેલાશે, જેથી બહોળું સર્ક્યુલેશન થશે અને ત્યારબાદ જે યુએસી સિસ્ટમ છે તે ગુજરાત રાજ્ય પરથી પસાર થઈ અને નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર તરફ સરકશે। ત્યારે આગાહી સમયમાં એટલે કે 27થી 31 જુલાઈ 2024 સુધી રાજ્યના છૂટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તારમાં હળવો મધ્યમ અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે। વરસાદનો મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધીમાં પૂરો થાય તેવી શક્યતાઓ રહેશે। ત્યારે આગાહી સમયમાં અમુક સીમિત વિસ્તાર હોય જ્યાં વરસાદની માત્રા 125 મિલીમીટરથી પણ વધુ વરસાદ જઈ શકે છે, મતલબ કે 5 ઇંચ કે તેનાથી વધુ વરસાદ જોવા મળી શકે છે। તો આગાહી સમયમાં ગુજરાત રિજનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રા અને વિસ્તાર વધુ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જે ગુજરાત રિજનના ભાગો છે તેના કરતાં વરસાદના વિસ્તાર થોડા ઓછા રહેશે। તો આગાહી સમયમાં વધુ દિવસો દરમિયાન પવનનું જોર રહેશે તેવી વાત પણ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો એકંદરે ફરી એકવાર ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ જોવા મળે તે પ્રકારના લેટેસ્ટ અપડેટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં